જો હું કહું ત્યારે હવે દેખો બેટા, ફેનેરોઝોઇક આપણો ઇયોન આવ્યો. કયો ઇયોન આવ્યો બેટા? બોલો, ફેનેરોઝોઇક. હવે થોડા જાગી જજો બેટા. ફેનેરોઝોઇકમાં આપણે એરા પાડ્યા તો કયા હતા? બોલવાન રાખજો બેટા, બરાબર. ફેનેરોઝોઇકમાં આપણે એરા પાડ્યા તો કયા છે એ દેખજો એકવાર. હો, તો દેખ લો. ફેનેરોઝોઇક આમાં એરા પાડ્યા તો આ તો તમને ગોખાઈ જ જવું જોઈએ હવે, બરાબર. કયા હતા બેટા? બોલો, પેલિયોઝોઇક, મેસોઝોઇક, બરાબર, અને સેનોઝોઇક. હવે જોજો બેટા, મજાની વાત તો અહીં છે. આનો ટાઈમ પિરિયડ ખબર છે બેટા તમને? 700 થી લઈને 250. આનો ટાઈમ પિરિયડ ખબર છે બેટા? 250 થી 70. ટૂંકમાં આપણો ગોંડવાલ અહીંથી સ્ટાર્ટ થાય ને બેટા, અને આનો ટાઈમ પિરિયડ છે 70 થી 0. હવે મજા અહીં છે, દેખજો. હું એમ કહું બેટા, દ્રવિડિયન રોક સિસ્ટમ દેખો તમે, 600 ની આજુબાજુ છે કે નહીં? હા કે ના? બોલો, દ્રવિડિયન રોક સિસ્ટમ ક્યાં છે? 600 ની આજુબાજુ. મને એમ કહો બેટા, અહીંથી કેમ્બ્રિયન સ્ટાર્ટ થઈ જાય કે નહીં? સાંભળે તો વંદન, નહીં સાંભળે તો અભિનંદન. મેં શું કહું છું, તમારો કયો એરા સ્ટાર્ટ થયો બેટા? હવે અરે ઇયોન કયો સ્ટાર્ટ થયો? ફેનેરોઝોઇક. એની પહેલા જેટલો હતો, બરાબર, એને તમે પ્રી કેમ્બ્રિયન કીધું કે નહીં બેટા? હવે તમારો કયો એરો સ્ટાર્ટ થઈ ગયો? પણ એક વાત કહું બેટા, 600 ને તમે અહીં પહોંચ્યા, બરાબર, દ્રવિડિયન અને દ્રવિડિયન રોક સિસ્ટમ પર તમે પહોંચી રહ્યા, બરાબર. દ્રવિડિયન પતી ગયું બેટા, કડપ્પા પત્યું, વિંધ્યન પત્યું ને? હા. હવે દ્રવિડિયન રોક સિસ્ટમ પર આવ્યા આપણે, દેખ લો. 600 થી 300 દ્રવિડિયન રોક સિસ્ટમ પર આવ્યા. કઈ રોક સિસ્ટમ પતી ગઈ બેટા? આ તો પતી ગઈ ને હવે આપણી. આ બધી પ્રી કેમ્બ્રિયન કહેવાય કે નહીં? બોલો. અહીંયા શું હતું બેટા? ધાતુ. અહીં શું હતું? અધાતુ, અર્ધધાતુ. અને અહીંયા અધાતુ. અહીંયા મોટા ભાગે ડાયમંડ, બરાબર. કયો? કાર્બોનિફેરસ એરો બેટા આપણો. ખબર પડી? અરે બેટા, હજુ ભારત છૂટો નથી પડ્યો. એ ભારત હજુ એક ભૂખંડનો જ ભાગ છે. ભારત તો હવે છૂટો પડી રહ્યો કે નહીં? અને હજુ બી કઈ છૂટો પડ્યો ભારત? હજુ ભારત હમણાં આવ્યો જ નથી એની જગ્યાએ બેટા. ભારત તો મેસોજોઇકમાં છૂટો પડે છે, અને મેસોજોઇક હજુ આવ્યો જ નથી. એનો મતલબ કાર્બોનિફેરસ વાળું અહીં બન્યું કે નહીં? યાદ આવે? એટલે બેટા કોલસા કેમ અહીં મળી રહ્યા? કોલસા વિંધ્યન વાળા પટ્ટામાં મળી રહ્યા કે નહીં એમ કહો તો. એટલે એને વિંધ્યન રોક સિસ્ટમ કે છે. હું બોલું, સમજવાનો પ્રયત્ન કરજો બેટા. હજુ સુધી આ પ્રી કેમ્બ્રિયન જ છે. કયું છે? પ્રી કેમ્બ્રિયન જ છે, બરાબર. અને અહીંયા તમારા 2 ઇયોન પણ પતી ગયા, દેખ લો, બરાબર. 2 ઇયોન પણ પત્યા. ત્રીજો એક ઇયોન બી અહીં પત્યો. પણ મેન ઇયોન આપણો કયો શરૂ થયો બેટા? જ્યાં લાઈફ શરૂ થઈ એ. તો લાઈફ શરૂ થઈ એ ઘડી કઈ ભારત છૂટો થોડી પડી ગયો તો? નહીં પડ્યો ને? તો આપણો મેન ઇયોન કયો શરૂ થયો બેટા? ફેનેરોઝોઇક. એને આપણે શામાં ડિવાઈડ કર્યો? પેલિયો, મેસો અને હવે તમે કહો બેટા, દ્રવિડિયન રોક સિસ્ટમ છે, દ્રવિડિયન રોક સિસ્ટમ છે, એ રોક સિસ્ટમ પેલિયોઝોઇક લખેલું છે કે નહીં? મને એમ કહો, દેખ. પેલિયોઝોઇક લખેલું છે, દેખ લો બેટા. ફરીથી કહું, પેલિયોઝોઇક એ એરા છે. કોનો એરા છે? તો ફેનેરોઝોઇકનો એરા છે. કેમ અહીંયા પેલિયોઝોઇક લખ્યું? હવે ખબર પડી બેટા એમ કહું. હવે અહીં દેખો, કાર્બોનિફેરસ આવ્યું કે નહીં? પણ આપણે ત્યાં કાર્બોનિફેરસ ખડક નહીં બન્યા ભારતની ભૂમિ પર. એ ઘડી નોર્થ અમેરિકામાં ને એ બાજુ બન્યા, એમ ખ્યાલ આવ્યો? હવે દેખો, મજા તો અહીં છે બેટા. હવે એનો મતલબ કેમ્બ્રિયન સ્ટાર્ટ થઈ ગયું બેટા. કાર્બોનિફેરસ છે, પુષ્કળ પ્રમાણમાં જીવાશ્મ મળ્યા બેટા. તો આટલા ટાઈમ દરમિયાન પ્રસ્તર ખડકો બનતા ગયા હશે. મજા તો હવે છે બેટા, દેખ લો સાહેબ. મજા હવે કેમ છે? કારણ કે બેટા આર્યન રોક સિસ્ટમ એમ કે ને. કઈ રોક સિસ્ટમ? કઈ રોક સિસ્ટમ? આર્યન રોક સિસ્ટમ એવું કે એટલે તમારે સમજી જવાનું, અહીંથી આપણો આલ્ફર્ડ વેગનરની થિયરી સ્ટાર્ટ. સમજાય એને વંદન. આલ્ફર્ડ વેગનર જય સુધી પહોંચ્યો તો તઈ સુધીની થિયરી આર્યન રોક સિસ્ટમ કહેવાય. કઈ રીતે? કારણ કે આલ્ફર્ડ વેગનર મેસોજોઇક સુધી જ પહોંચ્યો હતો કે નહીં? ગોંડવાલેન્ડ અને લોરેશિયા સુધી જ પહોંચ્યો હતો કે નહીં? તેથી સી સુધી જ પહોંચ્યો હતો કે નહીં બેટા? યાદ કરો, પેન્જિયા સુધી જ પહોંચ્યો હતો કે નહીં? બોલો, પેન્જિયા સુધી જ પહોંચ્યો હતો. હા સાહેબ, હવે મને ખ્યાલ આવ્યો. કારણ કે મેસોજોઇક અને સેનોઝોઇક, મેસોજોઇક અને સેનોઝોઇકને હું સામા મૂકીશ? આર્યન રોક સિસ્ટમ. હવે તમારું દિમાગ ખુલી રહ્યું. હવે તમને એમ થયું, સાહેબ મેસોજોઇકની જેટલી પણ ઇવેન્ટ છે ને, મેસોજોઇકની જેટલી પણ ઇવેન્ટ છે,
પ્લસ સેનોઝોઇકની જેટલી પણ ઇવેન્ટ છે એ તમામ ઇવેન્ટ આર્યન રોક સિસ્ટમમાં જીઓલોજીકલ સિસ્ટમમાં આવે. બોલો, મેસોઝોઇક અને સેનોઝોઇક એરામાં જેટલી પણ ઇવેન્ટો બની એ તમામ ઇવેન્ટો આર્યન રોક સિસ્ટમમાં આવે. એનો મતલબ જ્યારે પેન્જિયા હતો, પેન્જિયામાંથી ગોંડવાલેન અને લોરેશિયા બન્યું, એના પછી ઇન્ડિયન પ્લેટ આવી, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ આવી, આ બધી ઘટનાઓ આર્યન રોક સિસ્ટમ દરમિયાન બની કે નહીં? હવે તમને કે બેટા ગોંડવાલેનનો કોલસો એમ કે તો આજ કે, પણ કાર્બોનિફેરસનો એમ કે તો પછી પેલિયોઝોઇકમાં જાય કે નહીં? અને પેલિયોઝોઇકનો પહેલો ટાઈમ કયો હતો બેટા? યાદ કરો, કેમ્બ્રિયન. ખ્યાલ આવે કયો ટાઈમ હતો? કેમ્બ્રિયન. તો દ્રવિડિયન રોક સિસ્ટમ એ પેલિયોઝોઇક જ છે કે નહીં? પણ પેલિયોઝોઇક એ કોનો એરા છે? માર છોરાને ખબર, ફેનેરોઝોઇકનો. અને આનો પ્રથમ પિરિયડ કોણ? તો કેમ્બ્રિયન. અને આમાં આવે કોણ? કાર્બોનિફેરસ. ભણ્યા કે નહીં તમે? બોલો કે યાર, પેલિયોઝોઇકમાં તમે શું ભણ્યા? કાર્બોનિફેરસ ભણ્યા ને. એનો મતલબ અહીંયા જેટલો પણ કોલસો બન્યો બેટા એ દ્રવિડિયન રોક સિસ્ટમ કહેવાય. એનો મતલબ એન્થ્રેસાઇટ કોલસો દ્રવિડિયન રોક સિસ્ટમમાં આવે કે નહીં? અડધા બેટા લાઇબ્રેરીમાં બેઠા બેઠા વાંચે જ છે, ખાલી શું વાંચી રહ્યા ખબર જ નથી. દાવા સાથે કહું બેટા, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાતની ભૂગોળની બુક વાંચશો ને તો પહેલી 4 લીટીમાં તમને 3 વખત કેમ્બ્રિયન, દ્રવિડ ને આર્યન રોક સિસ્ટમ લખેલું દેખાશે. છોરું એને વાંચશે જ નહીં કે શું કહેવા માંગે છે. ક્યાંથી વાંચે? ખબર જ ના હોય કે શું કહેવા માંગે છે. પણ આજ મારા છોરાઓને એટલો ખ્યાલ આવી ગયો, સાહેબ આર્યન રોક સિસ્ટમ એટલે બીજું કંઈ જ નહીં, મેસોઝોઇક અને સેનોઝોઇકમાં તમે ભણાયું હતું ને એ જ તમામ ઇવેન્ટ છે. મારા છોરાઓ મને એમ કહો, મેસોઝોઇકમાં ગોંડવાલેન છૂટું પડ્યું બેટા, બરાબર? મેસોઝોઇકમાં ગોંડવાલેન છૂટું પડીને આવતું હતું. મેસોઝોઇકની કઈ ઇવેન્ટો આપણે યાદ રાખી હતી બેટા? ક્રિટેશિયસ. યાદ આવે? છૂટો પડ્યા બાદ ક્રિટેશિયસ હતો ને બેટા, કારણ કે આ ગાળામાં આટલા દરમિયાન ક્રિટેશિયસ બન્યો. ક્રિટેશિયસમાં કઈ ઇવેન્ટ બની ગઈ હતી બેટા? ડેક્કન ટ્રેપ. અચ્છા સાહેબ, હવે ખબર પડી મને કે મારો ઓરિજિનલ બેઝ તો આ હતો, મારો ઓરિજિનલ બેઝ તો આ હતો, પણ હારું આ જે ફતરાઈ ગયું ને, આ જેટલું ફતરાયું એ ડેક્કન ટ્રેપ બનીને એ ક્રિટેશિયસ ટાઈમ દરમિયાન બની કે નહીં બેટા? આ કે ના તો બોલો, ક્રિટેશિયસ ટાઈમ દરમિયાન બની કે નહીં? મારો ઓરિજિનલ ભાગ તો આ જ છે. તો વિચાર કરો, હવે તમને સવાલ થવો જોઈએ, હવે એક સવાલ થવો જોઈએ કે સાહેબ આ તો બેઝમેન્ટ હતો, કોમ્પ્લેક્સ મેન ભાગ હતો કે નહીં? લાવા એને તોડીને બહાર કઈ રીતે આવી ગયો છે? એટલી તાકાત તો એસ્ટેનોસ્ફિયરમાં નથી. તો એ આવ્યો ક્યાંથી હશે બેટા? ખબર? આઉટર કોરમાંથી. ક્યાંથી આવ્યો? આઉટર કોરમાંથી. અને રિયુનિયન ટાપુ પર જ્યારે આપણે ભારત ઉત્તર તરફ પ્રયાણ કરી રહ્યું હતું એના દરમિયાન હોટસ્પોટ એક્ટિવિટી થઈ અને ત્યાં પથરાઈ ગયો બેટા, અને બહાર આવી ગયો. તો તમને ખબર છે બેટા, બેસાલ્ટના અગ્નિકૃત ખડક, જેમાં લોખંડનું પ્રમાણ વધારે છે, સિલિકાનું પ્રમાણ ઓછું છે. લોખંડનું પ્રમાણ વધારે છે, કોનું પ્રમાણ ઓછું બેટા? સિલિકાનું પ્રમાણ ઓછું છે. સમજો જો વાતને સાહેબ શું કહે છે. તો ડેક્કન ટ્રેપ બની કે નહીં બેટા? એમ કહું હે ને. આખો ફ્લો દિમાગમાં છે બેટા, એનું અહીં જ ચેપ્ટર તૈયાર થઈ રહ્યું તમને. આખો ફ્લો છે દિમાગમાં, હે ને. અને કોઈ નહીં સમજાવે, આમ લખી રાખજો, કોઈ નહીં સમજાવે, દેખજો. તો ડેક્કન ટ્રેપ બની, હા સાહેબ વાત સાચી, પણ સાહેબ સેનોઝોઇકમાં પણ કંઈક બન્યું હતું. સેનોઝોઇકમાં શું બન્યું હતું બેટા? તો સેનોઝોઇકમાં સાહેબે કીધું ટર્શરી અને ક્વાટરનરી. બરાબર? યાદ કરો બેટા, અહીંયા સાહેબે શું યાદ રખાયું હતું? તો મેં તમને કીધું હતું ટ્રાય જસ્ટ કેરિંગ, એ અહીં હતું. તો કેરિંગમાં ક્રિટેશિયસ હતું કે નહીં? હે બોલો. તો આ સેનોઝોઇકમાં કઈ ઘટના બની બેટા? ટર્શરી અને ક્વાટરનરી. તો ટર્શરીમાં તમારા હિમાલયની રચના થઈ ગઈ માર છોરાઓ. તો અહીંયા લખ્યું છે કે નહીં ટર્શરી? વિચાર કરો, એક આકૃતિ પાછળ મેં કેટલી મહેનત કરી છે. તમારા માટે ખાલી એક આકૃતિ છે, તમારા માટે ખાલી એક આકૃતિ છે, પણ તમારા સાહેબ અહીં હાથ મૂકતા કહી દો કે ભાઈ આ બેઝમેન્ટ કોમ્પ્લેક્સ છે અને આર્કિયન નીશ અને શિષ્ટવાળા ખડકો છે. કહી દો કે નહીં? એમ કહો. બરાબર? આ ધારવાડ ખડકો છે એમ કહી શકો કે નહીં કહી શકો? બોલો, હા કે ના તો કહો. આમ બરાબર. એના પછી તમે થોડા ઉપર જાઓ ને બેટા, તો અહીંયા તમે દેખ્યું તો ગોંડવાલેન અને વિંધ્યન. તો દેખ લો બેટા, ગોંડવાલેન અને વિંધ્યનના ખડકો છે કે નહીં? એમ કહો. તો ગોંડવાલેન અને વિંધ્યનના ખડકો હતા જ,
પણ ક્રિટેશિયસ ટાઈમમાં ઉપર પથરાઈ ગયું કે નહીં? અહીંયા બન્યા હતા ને બેટા એ ખડકો, પણ આ ઉપર પથરાઈ ગયું આમ. ઓકે, હવે મજા તો અહીં છે બેટા. ક્વાર્ટરનરી પિરિયડ આવે બેટા. તો ક્વાર્ટરનરી પિરિયડમાં તમે દેખ્યું હતું કે ઉત્તરના મેદાનોની રચના થઈ, કાપ નીચે આવી આવીને એલ્યુવિયલ ફળદ્રુપ જમીન બની. તો એ બીજું કંઈ નહીં મળે, આ એરિયા બેટા દેખ લો. બરાબર, જ્યાં જ્યાં તમે આ યલો કલર દેખાય ને એને શું કહેવાય? રિસન્ટ પ્લિસ્ટોસીન. જો એ જ ચાલી રહ્યો. સેડિમેન્ટરી એમ કે નહીં? સેડિમેન્ટરી એટલે પ્રસ્તર. શું કે પ્રસ્તર? હું સમજાવવામાં સફળ રહ્યો કે નહીં બેટા એમ કહું. ચાલો હા કે ના તો બોલો બેટા. હું તમને સમજાવવામાં સફળ. હવે હું સવાલો પૂછું તો તમારે મને એના જવાબ આપવા જોઈએ. બરાબર, સ્ટોપ કરી દો બેટા.